તો આજે મહાભારતની 39મી વાર્તા શાંતિદૂત શ્રી કૃષ્ણ. અંતે દુર્યોધને પાંડવો સાથે યુદ્ધ કરવાનો નિર્ણય જાહેર કર્યો. ધૃતરાષ્ટ્રના દૂત સંજયે ઉપપ્લવ્ય નગરમાંથી વિદાય લીધી. ત્યાર પછી શ્રી કૃષ્ણએ હસ્તિનાપુર જઈ શાંતિ માટેનો છેલ્લો પ્રયત્ન કરી જવાનો નિર્ણય કર્યો. યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને કહ્યું, હું જાણું છું કે દુર્યોધન એની મમત છોડવાનો નથી. તમે એ દુષ્ટોની વચ્ચે જઈને તમારા પ્રાણ જોખમમાં મૂકો એ મને યોગ્ય લાગતું નથી. શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને જવાબ આપતા કહ્યું, દુર્યોધનની દુષ્ટતાને હું જાણું છું. તેમ છતાં આપણે શાંતિમય ઉકેલ લાવવાનો છેલ્લો પ્રયત્ન કરી લેવો જોઈએ. યુદ્ધને ટાળવામાં આપણા તરફથી કોઈ પણ કચાશ રહી જશે તો જગત આપણને કદી માફ નહીં કરે. હું શાંતિદૂત તરીકે જઈ રહ્યો છું. જો તેઓ મારી સાથે સહેજ પણ ખરાબ વર્તન કરશે તો હું એમને પહોંચી વળીશ. તમે મારી જરા પણ ચિંતા કરશો નહીં. શ્રી કૃષ્ણ યાદવ સાત્યકીને સાથે લઈને હસ્તિનાપુર ગયા. હસ્તિનાપુરમાં તેમના આગમનથી સર્વત્ર આનંદ છવાઈ ગયો. નગરવાસીઓએ નગરના દ્વારે શ્રી કૃષ્ણનું ભવ્ય સ્વાગત કર્યું. મહારાજ ધૃતરાષ્ટ્રે દુર્યોધન અને દુશાસનની સાથે નગરના દ્વારે આવીને શ્રી કૃષ્ણને આવકાર્યા. શ્રી કૃષ્ણએ વિદુરને ત્યાં રાત્રિ રોકાણ કર્યું. ત્યાં તેમણે ફોઈ કુંતીને મળીને પાંડવોના કુશળ સમાચાર આપ્યા. ત્યાર પછી એમણે કુંતીને કહ્યું, દુર્વાસા મુનિએ તમને આપેલા દેવી મંત્રની શક્તિથી સૂર્યદેવે પ્રસન્ન થઈને તમને પુત્ર આપ્યો હતો. એ પુત્ર કર્ણ પોતે જ છે. એની કર્ણને જાણ કરવાનો સમય હવે આવી પહોંચ્યો છે. તમારે કર્ણને એનો સાચો પરિચય આપીને પાંડવોના પક્ષમાં રહેવા સમજાવવો જોઈએ. બીજા દિવસે સવારે દુર્યોધન અને મામા શકુની શ્રી કૃષ્ણને લેવા માટે વિદુરના ઘરે આવ્યા. શ્રી કૃષ્ણ એમના રથમાં બેસીને રાજસભામાં ગયા. ત્યાં શ્રી કૃષ્ણએ દુર્યોધનને સમજાવવા ખૂબ પ્રયત્ન કર્યો. શ્રી કૃષ્ણએ દુર્યોધનને કહ્યું, તમે પાંડવોને 5 ગામ આપશો તો પણ પાંડવોને સંતોષ થશે. દુર્યોધને અહંકારપૂર્વક શ્રી કૃષ્ણને કહ્યું, 5 ગામ તો શું, હું જીવતો છું ત્યાં સુધી એમને હસ્તિનાપુરમાંથી સોયની અણી જેટલી જમીન પણ મળશે નહીં. ત્યાર પછી પિતામહ ભીષ્મ, ધૃતરાષ્ટ્ર અને ગાંધારીએ દુર્યોધનને સમજાવવાના ઘણા જ પ્રયત્નો કર્યા, પણ દુર્યોધન એમાંથી કોઈની વાત સાંભળી નહીં. તે શ્રી કૃષ્ણનું અપમાન કરી રાજસભામાંથી ચાલ્યો ગયો. એણે કર્ણ, દુશાસન અને શકુનીને મળીને શ્રી કૃષ્ણને કેદ કરી લેવાની યોજના બનાવી. સાત્યકીએ શ્રી કૃષ્ણને દુર્યોધનના કાવતરાની જાણ કરી દીધી. શ્રી કૃષ્ણએ એમનું વિરાટ રૂપ પ્રગટ કરીને રાજસભામાં બેઠેલા લોકોને દિગ્મૂઢ કરી દીધા. ધૃતરાષ્ટ્ર અંધ હોવા છતાં એમને પણ એ વખતે શ્રી કૃષ્ણના વિરાટ રૂપની ઝાંખી થઈ. શ્રી કૃષ્ણે ધૃતરાષ્ટ્રને કહ્યું, મહારાજ ધૃતરાષ્ટ્ર, દુર્યોધન અલ્પમતી છે. એ માને છે કે તે મને સહેલાઈથી બંદી બનાવી શકશે. તેને ખબર નથી કે હું ક્ષણ માત્રમાં સમગ્ર કૌરવ કુળનો નાશ કરી યુદ્ધ કર્યા વિના જ યુધિષ્ઠિરને હસ્તિનાપુરની રાજગાદી પર બેસાડી શકું છું. શ્રી કૃષ્ણના આ શબ્દો સાંભળીને ધૃતરાષ્ટ્ર ભયભીત થઈ ગયા. ત્યાર પછી શ્રી કૃષ્ણ સાત્યકી અને વિદુરની સાથે રાજસભામાંથી નીકળીને વિદુરને ઘરે ગયા. એમણે રાજસભામાં જે કંઈ બન્યું હતું તે કુંતીને જણાવ્યું. કુંતીએ એમને કહ્યું, તમે પાંડવોને કહેજો કે તેમણે ક્ષાત્ર ધર્મ બજાવવાનો સમય હવે આવી પહોંચ્યો છે. તેમને યુદ્ધમાં વિજય મળે એવા મારા આશીર્વાદ છે. ગોવિંદ, તમે દરેક રીતે યુદ્ધમાં એમનું રક્ષણ કરજો. તો આ વાર્તા અહીં પૂરી થાય છે. જય શ્રી કૃષ્ણ.